જિલ્લામાં ભારે વરસાદથી ખાના ખરાબી વરસાદે અનેક તાલુકામાં મુશ્કેલી સર્જી રાજુલાથી સાવરકુંડલાનો સંપર્ક તૂટ્યો સ્ટેટ હાઈવે પર થોડી નજીક બની રહેલા નાળાને કારણે ડાયવર્ઝન આપ્યું હતું ડાયવર્ઝન માટે બનાવેલો રોડ ભારે વરસાદમાં ધોવાયો રોડ ધોવાઈ જતા રાજુલા અને સાવરકુંડલા વચ્ચે સંપર્ક તૂટ્યો તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રોડ બનાવવાની કામગીરી હાથ ધરાઈ અમરેલીમાં જે રીતે મેઘ તાંડવ જોવા મળ્યો અને તેની સીધી અસર છે તે જનજીવન પર જોવા મળી છે હું સીધા દ્રશ્ય પહેલા પ્રીતિ આપને એ બતાવવાનો પ્રયાસ કરીશ હાલ આપ જે જોઈ શકો છો કે આ જે રોડ જે છે તે રાજુલાથી સાવરકુંડલા તરફ જતો જે સ્ટેટ હાઈવે છે થોરડી ગામ નજીક જે છે કે જ્યાં અહીંયા આપ જોઈ શકો છો કે નાળું બનાવવામાં આવી રહ્યું છે અને નાળું બનાવવાની કામગીરી ચાલી રહી હતી જેના કારણે ડાયવર્ઝન આપ્યો હતો આ સ્ટેટ હાઈવેના અને એક રોડ બનાવવામાં આવ્યો હતો એ રોડનું ધોવાણ થઈ ગયું છે જે રીતે અમરેલીમાં ધોધમાર વરસાદ વરસ્યો અને ખાસ કરીને રાજુલામાં ગઈકાલે એટલે છેલ્લા 24 કલાક દરમિયાન 11 ઇંચ જેટલો વરસાદ નોંધાયો ખાંભામાં પણ ભારે વરસાદ નોંધાયો હતો અને ભારે વરસાદના કારણે જે છે આ રોડ જે ડાયવર્ઝન આપ્યો હતો જે રોડ બનાવવામાં આવ્યો હતો એ રોડનું ધોવાણ થઈ ગયું છે બે ભાગ જે છે થઈ ગયા છે અને તેના કારણે રાજુલાથી સાવરકુંડલા તરફનો જે સ્ટેટ હાઈવે ધોવાઈ જતા સંપર્ક તૂટ્યો છે અત્યારે યુદ્ધના ધોરણે તંત્ર દ્વારા આ નાળું જે બનાવવામાં આવ્યું છે અને સાથે સાથે આ જે ડાયવર્ઝન માટેનો રોડ બનાવવાની જે કામગીરી જે છે તે હાથ ધરાઈ છે જેસીબી દ્વારા પુરાણ કરી અને પેલા જે નાળામાં પાણી જે જતું હતું એ નાળું બનાવવામાં આવશે અને ત્યારબાદ એના ઉપર આ જે પુરાણ કરી અને એ ડાયવર્ઝન માટેનો રોડ તૈયાર કરવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે જેથી કરીને જે ટ્રાફિક જે છે ખાસ કરીને રાજુલાથી સાવરકુંડલા તરફ જતો એ પૂર્વવત કરી શકાય એટલે કે જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો છે અને એ વરસાદના કારણે અનેક તાલુકાઓ જે છે અમરેલીના કે જ્યાં ખાના ખરાબી થઈ છે જનજીવન પર અસર થઈ છે અનેક એવા ગામો જે છે રાજુલાના